તો મિત્રો આને અંદરથી દાણા પછી તમને બતાવી રહ્યો છું આ જે તેલ મળવાનું મશીન છે જો એના અંદરથી પછી ઓય બોલ અહીંયા આવે ગાઈસ દેખો આખું મશીન બતાવી રહ્યું છું આ મશીન છે અહીંયા જે પછી જો આની અંદર પાપડી બનાવે છે અહીંથી પડી અને ગાઈસ એ આનાથી અંદર આવે અહીંયાથી પછી પાપડી બનાવે છે આ પાપડી જોવા આવે તમે દેખી રહ્યા છો પાપડી પછી એના ઉપરની અંદર ઉપર જાય ઉપર જે પાપડી જે જાય એની અંદર જાય અને પછી અંદર પડે છે પહેલી જગ્યાએ અહીંયાથી પડે છે જો આઈ પડે એનાથી પછી પહેલી થેલી એક ભરાય છે થેલીથી પછી આના અંદર આવે છે અને આ મશીન પડે છે અને આ દોરીએ પડે એ બાજુ જો હવાને એ બાજુ પર જાય છે પાણી આ બાજુથી પછી જે આની અંદર આવે છે આની અંદરથી જે તમને રિપેરિંગ થાય છે એ બતાવી રહ્યું છું અને જો આ રીતે આ રિપેરિંગ થાય આ બધું આની અંદર પછી આ તેલ ભરાઈ રહ્યું છે આ બધું આની અંદર જઈ રહ્યું છે પાપડી ફિલર અને પાછું જો આ મશીનથી આની અંદર તેલને બધી ચાલુ છે જો ટપક થઈ ગયું દેખો તો બધી તમને પાઇપ દેખાતી રહેશે એની અંદર ટપક શુદ્ધ એકદમ મગફળીનું ઘી નીકળે છે એકદમ શુદ્ધમાં શુદ્ધ એની અંદરથી બધા ડબ્બો ભરે જો ગાઈસ તમે દેખી રહ્યા છો એની અંદર કેટલા ડબ્બા ભરાઈ રહ્યા છે આખા હું તમને મશીન બતાવી રહ્યો છું આ મશીન છે પછી પહેલી પાપડી પડી બતાવી રહ્યો છું આ બધું એનાથી નીકળે છે તો આ વિડીયોને મને એટલો શેર કરજો